એના જે વિડીયો ભયાવહ વિડીયો આપણે જોયા છે કે માણસો અને એની સાથે સાથે મકાનો ગાડીઓ એ તણખલાની જેમ એ વહી ગયા છે. કદાચ સાચો નુકસાનનો આંકડો કે જાનહાનિનો આંકડો આવતા પણ ઘણો સમય જશે. ગુજરાતના અને દેશના ઘણા બધા પ્રવાસીઓ ત્યાં નેપાળમાં પ્રવાસમાં હતા અને એમનું પણ લગભગ 150થી વધુ ગુજરાતીઓ આમાં અસરગ્રસ્ત થયા હોય એ પ્રકારના સમાચાર છે. લગભગ 47.5 ટન સહાય એ પણ તાત્કાલિક નેપાળને મોકલવામાં આવી છે. ગુજરાતના અને આપણા દેશના ઘણા બધા લોકો અને નેપાળના પણ ઘણા બધા લોકો અને વિદેશીઓ પણ નેપાળના આ બનાવની અંદર મૃત્યુ પણ પામ્યા છે, વહી ગયા છે અને આ કદાચ ઇતિહાસમાં ખૂબ ભયાનક બનાવ તરીકે પણ અને યાદ રાખવામાં આવશે. નેપાળમાં સર્જાયેલા આ વિકટ પરિસ્થિતિને લઈને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. નેપાળની ઘટના અકલ્પનીય અને અત્યંત ભયાવહ હોવાની વાત પાટીલે કરી. વિડીયોમાં માણસો અને મકાનો અને ગાડીઓ તણખલાની જેમ વહેતા જોવા મળી. નેપાળમાં થયેલા નુકસાનનો સાચો આંકડા આવતા હજુ વાર લાગી શકે છે. નેપાળમાં થયેલા નુકસાનનો સાચો આંકડો આવતા પણ હજુ સમય લાગશે. થી વધુ ગુજરાતી અસરગ્રસ્ત હોવાની વાત સી.આર. પાટીલે સ્વીકારી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત નેપાળ સરકાર છે તેમના સંપર્કમાં હોવાની વાત કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પરિસ્થિતિ પર લગાતાર નજર રાખી રહ્યા છે. પાણીનું સ્તર વધતા સરહદી વિસ્તારોમાં પણ સતર્કતા વધારાઈ છે. ભારતના ડેમોના દરવાજા ખોલવાની પરિસ્થિતિ સામાન્ય રહી છે, જ્યાં પાણીના યોગ્ય સંચાલનથી ભારતમાં મોટું જોખમ ટળી ચૂક્યું છે. નેપાળમાં આવેલા જળ પ્રલય બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ બંને આ સ્થિતિ પર નજર રાખીને બેઠા છે. લગાતાર નેપાળ સરકારના સંપર્કમાં છે અને સ્થિતિનો તાગ મેળવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નેપાળનો જે બનાવ બન્યો છે એ તો અકલ્પનીય છે. એના જે વિડીયો ભયાવહ વિડીયો આપણે જોયા છે કે માણસો અને એની સાથે સાથે મકાનો ગાડીઓ એ તણખલાની જેમ એ વહી ગયા છે. કદાચ સાચો નુકસાનનો આંકડો કે જાનહાનિનો આંકડો આવતા પણ ઘણો સમય જશે અને ત્યાર પછી પણ કદાચ સાચો આંકડો ન આવે એ પ્રકારની શક્યતા છે. ગુજરાતના અને દેશના ઘણા બધા પ્રવાસીઓ ત્યાં નેપાળમાં પ્રવાસમાં હતા અને એમનું પણ લગભગ 150થી વધુ ગુજરાતીઓ આમાં અસરગ્રસ્ત થયા હોય એ પ્રકારના સમાચાર છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નિર્દેશથી માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નેપાળના સરકાર સાથે સંપર્કમાં છે. એમને જરૂરી મદદ પણ પહોંચાડી રહ્યા છે. લગભગ 47.5 ટન સહાય એ પણ તાત્કાલિક નેપાળને મોકલવામાં આવી છે. નેપાળની આ પરિસ્થિતિને કારણે આપણા દેશની અંદર પણ નદીઓમાં પાણી વધ્યું. લગભગ 3 થી 4 મીટર એટલે લગભગ 10 થી 12 ફૂટ જેટલું પાણી એ વધ્યું હતું. પરંતુ અગમચેતીથી એના ડેમના જે આપણા દેશમાં જે ડેમ છે એને દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. એના કારણે આપણા દેશમાં કોઈ પણ જાનહાનિ નોંધાઈ નથી. પરંતુ ગુજરાતના અને આપણા દેશના ઘણા બધા લોકો અને નેપાળના પણ ઘણા બધા લોકો અને વિદેશીઓ પણ નેપાળના આ બનાવની અંદર મૃત્યુ પણ પામ્યા છે, વહી ગયા છે અને આ કદાચ ઇતિહાસમાં ખૂબ ભયાનક બનાવ તરીકે પણ અને યાદ રાખવામાં આવશે.
એ પ્રકારનો આ બનાવ બન્યો છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.